ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણે વસ્તુ વિચારધારા ભાગ પ્રથમ જોયો. હવે આગળ વસ્તુ વિચારધારા ભાગ નંબર 2. આગળ જોયું કે વસ્તુ એ પોતે કોઈ આકૃતિ નથી. હવે જોઈએ એટલે કે અલગ અલગ વસ્તુઓ બધી જ વસ્તુ સ્વરૂપ જ છે, છતાં પણ વસ્તુ પોતે તે અલગ એવી કોઈ વસ્તુ નથી. જેમ ઘઉંમાંથી બધી જ વાનગીઓ અલગ અલગ છે, પણ એ બધી જ વાનગીઓ ઘઉંથી અલગ નથી. એમ પરમાત્મા ખુદ પણ વસ્તુ સ્વરૂપ જ છે, છતાં પણ વસ્તુ પોતે તો પરમાત્મા નથી. જેમ દીપક ઘરમાંની બધી જ વસ્તુઓને ઉજળી એટલે પ્રકાશિત કરીને બતાવે છે, છતાં પણ એકેય વસ્તુ તે દીવો પોતે તો નથી જ. એમ આ વસ્તુથી જ સર્વની અસ્તિ તથા વ્યવહારો છે. બાકી કોઈ પણ ચીજ વસ્તુ તથા પ્રકાશ જેવા વ્યવહારો તે આ વસ્તુ પોતે તો નથી જ. જેમ નાટકનો ઉપરનો દીવો એટલે હોંડાબત્તી મોય કે બહાર નથી જ, પરંતુ ઉપર જ હોય છે, તેમ આ વસ્તુ મોય તથા બહારથી પણ પર જ છે. તથા જેમ સાકરમય મોય બહાર સમાન જ ગળપણવાળી હોય છે, તેમ આ વસ્તુ નિરંતર એક રૂપ જ છે. આમ બાહ્યર ભીતર એક નિરંતર, નહીં આદ મધ કે અંત. સિદ્ધાંતે વસ્તુ વિભાજિત વિના આપોઆપ અનંત. માટે જે વસ્તુ છે તેને કોઈએ પણ અનંત કરેલી નથી. એ તો પોતે પોતાની રીતે અનંત છે જ. માટે જ એક ઘરમાંથી બધી જ વસ્તુઓને બહાર કાઢી લેવા છતાં પણ તે ઘરમાં રહેલા વિયત એટલે વ્યાપક આકાશને કોઈ પણ ઉપાયે બહાર કાઢી કે લાવી શકાતું નથી. એમ ત્રિકાળ તથા સમગ્ર ત્રિપુટીનો બાદ થવા છતાં પણ આ વસ્તુ પોતે કદાપી પણ બાદ થવા સંજોગ જ નથી. સમગ્ર સંસારનો ચલિત પ્રવાહ એ પ્રવાહ સ્વરૂપ આ વસ્તુ પોતે જ છે. તેમ છતાં પણ તે વસ્તુ પોતે તો જરા પણ ચલિત જ નથી. જેમ નદીનો પટ છે એ ભરતી ઓટથી અલગ છે, એ બાદ થવા યોગ્ય નથી. એમ થાવર જંગમ માત્ર વસ્તુ સ્વરૂપ જ છે, છતાં પણ વસ્તુ પોતે તો થાવર કે જંગમ પણ નથી જ. બાદ આબાદ સર્વ વસ્તુ સ્વરૂપ જ છે, છતાં પણ વસ્તુ પોતે તો બાદ કે આબાદ પણ નથી, અસ્તિત્વમાન છે જ. વસ્તુ પોતે દ્રષ્ટા નથી, પણ દ્રષ્ટા તો વસ્તુ સ્વરૂપ છે જ. વસ્તુ ખુદ કદાપી પણ પોતાનું સ્વરૂપ બદલતી જ નથી. તેમ છતાં પણ જે પરિવર્તન થાય છે તેને બધા જ વસ્તુ પોતે જ છે. એ પરિવર્તન બધા પણ ખુદ વસ્તુ જ છે. બ્રહ્માદિ વસ્તુ સ્વરૂપ જ છે, પરંતુ વસ્તુ પોતે બ્રહ્માદિક નથી. શંકરાચાર્ય કબીર નિરાંત સર્વે વસ્તુ સ્વરૂપ જ છે. તેમ છતાં પણ પોતે કદાપી શંકરાચાર્ય કબીર કે નિરાંત સ્વરૂપે આ વસ્તુ નથી. વળાંક માત્ર નદી સ્વરૂપે જ છે, છતાં પણ નદી કોઈ જ દિવસ તે વળાંક સ્વરૂપે તો હોતી નથી. એનો પટ આ જ તે વસ્તુનો આગવો પોતાનો મહિમા છે. જેમ એક જ દ્રશ્ય જોનારના ભાવ મુજબ જુદો જુદો જણાય છે, તેમ આ એક જ વસ્તુ પોતે વિચારવાન મુજબ અલગ અલગ ભાષે છે. જેમ નાટકમાં એક પુરુષ હરિચંદ્ર બને તો એ ખુદને ખુદ છે, ખુદ હરિચંદ્ર નથી એ તો એને ખબર જ છે, છતાંય પણ એના મેનેજરને એનો રાખેલો માણસ સમ દેખાય છે, જોનારને હરિચંદ્ર દેખાય છે, બધાને અલગ અલગ દેખાય છે, કોઈને સુખ દુઃખ રૂપે દેખાય છે. એ રીતે એ ખુદ વ્યક્તિ બદલાયો નથી, પણ જોનારના ભાવ ઉપર આધાર છે.
વળી આખાય બ્રહ્માંડમાં સૂર્ય એક જ છે, છતાં પણ 12 વાગે કોઈ પણ સ્થળે ઊભા રહેનારને પોતાના માથા ઉપર જ દેખાય છે. તેમ આ વસ્તુ પોતે એક અને અદ્વૈત સ્વરૂપ હોવા છતાં પણ અધિકારીની કક્ષા ચાહે ગમે તે હોય પણ સૂર્યની જેમ સમાન અને તે વળી પોતપોતાના ઉપર જ હોય છે. 10 દિશાઓ વસ્તુ સ્વરૂપ છે, છતાં પણ વસ્તુ પોતે તો તે દિશાઓ નથી. જેમ પાણીના તળિયે પડેલી ડોલ ડૂબકી મારનારને તે જ ક્ષણે હા કે નાનો ખુલાસો થઈ જાય છે, પણ એ બહાર આવ્યા વગર ખુલાસો કરી શકતો નથી. તેમ આ વસ્તુ પોતે મળી જવાથી ગમે તેવો વ્યક્તિ કે વિભૂતિ તેનો હા કે ના ખુલાસો કરી દે તેવી કોઈ શક્યતા જ નથી. 5 પ્રકારના જે આનંદો તથા પંચકોશો કે પંચ તન્માત્રાઓ તથા પંચ પ્રાણ કે ઉપપ્રાણ બધા જ વસ્તુ સ્વરૂપ છે, તેમ છતાં પણ વસ્તુ પોતે તો એકેય આનંદ, એકેય કોશ કે એકેય તન્માત્રા તથા પ્રાણ કે ઉપપ્રાણ પણ નથી જ. નારદ જેવા પણ 3 લોકના વસ્તુ સ્વરૂપમાં જ વિચરે છે, તેમ છતાં પણ વસ્તુ પોતે તો નારદ તથા 3 લોકના રૂપે નથી. વળી જેમ દરજીની સોય એકે એક વસ્ત્રમાં પ્રવેશ કરે છે, તેમ છતાં પણ વસ્ત્ર કોઈ જ સોયમાં પેસી શકતા નથી. તેમ આ વસ્તુ પોતે જ અણુપરમાણુ કે ત્રશ્રેણુના રૂપમાં પ્રસરેલી જ છે, છતાં પણ કોઈ જ અણુપરમાણુ કે ત્રશ્રેણુ આ વસ્તુના પોતાનામાં તો નથી જ. આમ વસ્તુ વ્યાપક સર્વમહી, પણ વસ્તુમાં આવું કોઈ જ નહીં. સિદ્ધાંત વસ્તુ સૌમાં રહી, છતાં વસ્તુ તે કોઈ ઇન્દ્રિયો કે કોઈ દ્વૈત એને જાણે નહીં. આમ સર્વ જગ્યાએ નજર કરીએ તો માત્ર વસ્તુને વસ્તુ પોતે જ છે, કોઈ પણ વસ્તુના તોલે નથી. જેમ એક જ લોખંડના બાટથી બધું જ જોખાય છે, પરંતુ એક પણ ચીજ વસ્તુથી તે લોખંડના બાટના રૂપમાં નથી. તેમ 3 લોકની તુલના વસ્તુ સ્વરૂપથી જ થાય છે, તેમ છતાં પણ એકેય લોક આ વસ્તુનો પોતાનો તો બનેલો નથી. આમ તે કાર્ય કારણથી તદ્દન ભિન્ન છે, છતાં પણ તમામ કારણો કે કાર્યો આ વસ્તુથી પોતાની રીતે આગવા ભિન્ન તો નથી જ. આ વસ્તુને પોતાને કોઈ પણ પોતાની રીતે લખવા, વાંચવા કે ચિતરવા તથા ગોખવાનો કે બોલવાનો પ્રયત્ન કરે તો કદાપી પણ તેવું બનવાનું જ નથી. અથવા કોઈ તેને ટાળવાનો કે ગ્રહણ કરવાનો કદાચ પ્રયત્ન કરે તો તે પણ અશક્ય જ છે. કોઈ પ્રયોગવાદી પ્રયોગ દ્વારા સાબિત કરવા માગે તથા સાયન્ટિસ્ટ સાયન્સથી જાણી જાય તેવું પણ બનવાનું નથી. કોઈ ભવિષ્યવેત્તા તે અટકળ શાસ્ત્રી તથા ખગોળ ભૂગોળવાદી પ્રયત્નો આદરે તો પણ સર્વ મિથ્યા જ છે. તેનો અર્થ એવો નથી કે આ વસ્તુ પોતે ક્યાંય નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે આ વસ્તુ પોતે કોઈ પણ વિષયજન્ય નથી, ફક્ત અનુભવ સિદ્ધ બાબત છે. એથી તો તેમાં ગુરુ શિષ્ય પણ નથી જ. પરંતુ આ વસ્તુ આધ્યાત્મિક દ્રષ્ટિના અનુભવનો વિષય તો છે જ. તેનો પુરાવો એ જ કે આવી વસ્તુ દ્રષ્ટિનું જ પ્રમાણ છે. બાકી આમ થાય ત્યારે સામે કોઈ પણ દ્રશ્ય આવતું જ નથી, અને કદાચ ભૂલે ચૂકે પણ જો કોઈ દ્રશ્ય આવી જાય તો તે તરત જ વસ્તુ સ્વરૂપ પોતે બની જાય છે. જેમ અમૃતની શીશી હાથમાં જ હોવા છતાં પણ તેને પીધા સિવાય અમર થવાતું નથી, તેમ આ વસ્તુ પોતે ચરાચર દ્રષ્ટિ સમક્ષ હોવા છતાં પણ જ્યાં સુધી તેનો અનુભવ ના થાય ત્યાં સુધી તેનો કોઈ જ લાભ થતો નથી. જેમ કોઈ પણ પદાર્થનું નામ લેવાથી તેની હાજરી જણાઈ આવે છે, તેમ આ વસ્તુનું નામ લેવાથી તેની હાજરી જણાઈ આવતી નથી. કારણ કે આ વસ્તુ પોતે તમામ નામોથી અલગ બાબત છે. અહીં તો નામ લેવાથી વસ્તુ નહીં, પણ વસ્તુ કહેવાથી નામ હાજર થઈ જાય છે. વસ્તુ કહેવા જતો ગુણ કે રૂપ જ હાજર થઈ જાય છે. આમ ઉલટો નિયમ છે. માટે જ ઉલટા નામના નિયમસાર વાલીઓ બ્રહ્મ સમાન થઈ ગયો ઉલટ નામના પ્રભાવથી. આમ સંસારનો એક પણ નિયમ આ વસ્તુમાં ઘટતો નથી. વળી જ્ઞાન તો શ્રવણ મનન નિધ્યાસન પછી જ સાક્ષાત્કાર
થાય એવો ક્રમ બતાવે છે, જ્યારે અહીં આ વસ્તુ પોતે ક્રમવાર પછી જ આવે એવો કોઈ નિયમ નથી, કારણ કે ક્રમની ગણતરી તમામ પણ આ વસ્તુથી જ થયેલી છે. આમ ક્રમ કે નિયમ નથી વસ્તુમાં, વસ્તુથી જ સર્વે થાવે. સિદ્ધાંત તો એ જ વસ્તુ છે, તે નહીં આવે નહીં જાવે. આવે જાવે વસ્તુ નહીં, વસ્તુથી સર્વે કહાવે. નામ રૂપ ગુણ તે પણ સગળો વસ્તુથી જ પાવે. આમ વસ્તુ નથી તો કોઈ જ નથી, અને જો સર્વ કોઈ પણ છે તો તે આ વસ્તુ પોતે જ છે. આમ પોતે વસ્તુ પોતામાં જ છે. જેમ કૃષ્ણ વસ્તુ કૃષ્ણમાં જ છે, રામ વસ્તુ રામમાં જ છે, કબીર વસ્તુ કબીરમાં જ છે, નિરંત વસ્તુ નિરંતમાં જ છે, બ્રહ્મ વસ્તુ બ્રહ્મમાં જ છે, આત્મા વસ્તુ આત્મામાં જ છે. એ રીતે અહીં આપણે ભાગ નંબર 2 પૂરો કરીએ. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.